નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપીએ મચાવ્યો હોબાળો। આરોપ છે કે અહીં ભોજનની ગુણવત્તા છે નિમ્ન સ્તરની। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીએ હોબાળો મચાવ્યો। વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકરોએ રામધૂન બોલાવી અને આ હોબાળાનું કારણ હતું હોસ્ટેલમાં મળતું હલકી ગુણવત્તાનું ભોજન। જુઓ ભોજનમાં છે જીવાત। વિદ્યાર્થીઓનો આરોપ છે કે ફીમાં વધારો કરાયો છતાં ખરાબ ભોજન પીરસાય છે। યુનિવર્સિટીને ફક્ત ને ફક્ત પોતાના પ્રશાસનની અને કોન્ટ્રાક્ટરોની ચિંતા છે તો યુનિવર્સિટી એ આ વિદ્યાર્થીઓ દ્વારા ચાલતી યુનિવર્સિટી છે તો વિદ્યાર્થીને સર્વોપરી રાખીને વિદ્યાર્થીઓને ફર્સ્ટ રાખીને વિદ્યાર્થીઓના પ્રશ્નની ચિંતા કરવી જોઈએ। અગાઉ વિદ્યાર્થીઓ માટે ₹2000 ફી હતી જે 2400 કરાઈ હતી તો વિદ્યાર્થીઓની ફી પણ ₹1700થી વધારી ₹2400 કરાઈ હતી। જો કે ફી વધુ લીધા બાદ પણ ભોજનની ગુણવત્તાનો કોઈ ફેરફાર નથી થયો ત્યારે રજિસ્ટ્રાર ઓફિસ બહાર ધરણા કરી સારું ભોજન આપવા વિદ્યાર્થીઓએ માંગ કરી।